અમરેલીથી સમાચાર મળ્યા છે કે ધારીના ચલાલા ખાતે શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ પવિત્ર ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં 30 દિવસ સુધી ચાલશે અને મહાદેવ પર દૂધાધરા તેમજ વિવિધ પૂજન અર્ચનાથી યજ્ઞનું સદર આયોજન પણ કરવામાં આવ્યું છે. શું કહેશો? ओम मृत्युंजय महादेव त्राहिमां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितं गर्भबंधने सर्वने जय श्री कृष्ण. ओम नमः शिवाय. 2025ની સાલની તારીખ 23/7/2025 થી લઈ અને સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લા થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજનું ભવ્ય મેગા એક્ઝિબિશન યોજાયો હતો. થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે ભવ્ય મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અવનવી આઈટમ હતી જેમાં જે લેડીઝો ઘર બેઠા કરે છે એનો બી અમે આપ્યો તો લાવો કે તમે લોકો બી આવો અને આગળ વધો અમારા એક્ઝિબિશનમાં. અને એ લોકો બી સારી રીતના આયોજિત થયો છે અને એ લોકોને બી મજા આવી છે. એ રીતના અમે આયોજિત કરેલું છે. આજ રોજ સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાડી ગામ નજીક ગેરકાયદેસર રીતે સેન્ડ સ્ટોન ખોદકામ કરાતો હોય તે અંગે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ખોદકામ ચલાવતી એક ડેમ્પર અને એક લોડર કાબૂમાં લઈ ₹35 લાખના મુદ્દામાલ સાથે ચોટીલા મામલતદાર કચેરી ખસેડાયા છે. વડોદરાથી સમાચાર મળ્યા છે કે વિકસિત ભારતની દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સનું મહત્વ સતત વધતું જાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લાંબા વિઝનના કારણે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ ગઈ છે અને જ્યાં भारत को विकसित भारत बनाने का जो संकल्प पूरे देश ने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में लिया है, उसमें इंफ्रास्ट्रक्चर और लॉजिस्टिक्स का एक बहुत महत्वपूर्ण रोल रहेगा. इसीलिए हमारे प्रधानमंत्री जी ने बहुत ही एक दूरदर्शी. સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે લીંબડી ખાતે 2025ની ખોખો ચેમ્પિયનશિપનું આયોજન ઝાલાવાડ ફેડરેશન ઇન્ડસ્ટ્રીઝ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો અને તેમને આઉટડોર રમતો તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. નમસ્કાર, હું હિતેશ પંડ્યા, સિયાણી હાઈસ્કૂલ આચાર્ય. લીંબડી ખાતે ઝાલાવાડ ફેડરેશન તરફથી સુંદર મજાનું આંતરશાળા એટલે કે 6 થી 14 વર્ષના બાળકો છે એની ખોખોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અંદર કુલ 10 ટીમો એટલે 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પોર્ટ્સ ઓથોરિટી લીંબડી તરફથી ખૂબ સરસ સુવિધા મળી હતી. ઝાલાવાડ ફેડરેશનમાં પહેલું પગલું હતું અને પહેલું. રાજકોટથી સમાચાર મળ્યા છે કે ભાજપના રાજકીય નેતા અને રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા 2025 નગરપાલિકા ચૂંટણી દરમિયાન આપેલી ધોરાજીને પેરિસ બનાવવાની વચનની એક જૂની વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહી છે. વિડીયો અનુસાર ઢોલરિયા સાહેબ કેન્દ્રમાં છે અને લોકોને આશ્વાસન આપે છે કે જ્યારે નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે ત્યારે ધોરાજીને પેરિસ જેવી સુંદરતા અને વિકાસ આપશું. સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે શહેરના હિંમતનગરના ગાંભોઈ પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેનાથી વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં ફરીથી ભારે વરસાદ પડ્યો છે, જેનાથી ખેડૂતો પર ભારે ચિંતાજનક વસ્તુ પડી ગઈ છે. ખાસ કરીને તલોદ અને પ્રાંતિજ તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નિષ્ફળ જેવું લાગે છે અને શાકભાજી તો સંપૂર્ણપણે હાલ નુકસાન જેવી છે અને નુકસાનીના કારણે અમે સરકારને રજૂઆત એવી કરીએ છીએ કે અમે તાત્કાલિકના ધોરણે
તમે ખાલી પેપરમાં વકરા નથી આપો કે આટલું વાવેતર સાબરકાંઠામાં થઈ ગયું, આટલું તલોદ તાલુકામાં થઈ ગયું, આટલું એ બિલકુલ વસ્તુ ખોટી છે. તમે ખરેખર સ્તર ઉપર જઈને પ્રશાસનના માણસો, વહીવટકરના માણસો જે તે સ્તર ઉપર આવીને જોવે તો ખબર પડે કે ખેડૂતે વાવ્યું છે પણ મને મળે એવું શું છે. હાલને તબક્કે એવું જોઈએ તો ખેડૂતની મજૂરી પણ મળે એવી નથી અને દેવાના ડુંગળા થાય એવું લાગે છે. એટલે જો ભાજપ સરકાર વિચારતી હોય ખેડૂતોના હિતનું, તે તાત્કાલિકના ધોરણે હાલની પરિસ્થિતિનું સર્વે કરાવે તેને સાચી હકીકત મળે, સાચી ખબર પડે અને જો થોડું ઘણું વળતર આપે સરકારમાંથી અપેક્ષા રાખીએ છીએ તો મજૂરી તો મળે ખેડૂતને, બાકી તો કંઈ લબુ મળવાનું નથી. પણ મજૂરી જેટલું મળે તો ખેડૂતના આશ્વાસન જેવું થાય અને પોતે શિયાળુ ખેતી કરી શકે. બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે છાપી વિસ્તારમાં વરસાદના પાણી સાથે ભયજનક દ્રશ્યો સામે આવ્યા છે. વીરમાયા નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા 3 મકાનો ધરાશાયી થઈ ગયા છે. સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને જીવન જરૂરિયાતની વસ્તુઓને મોટું નુકસાન પહોંચ્યું છે. રાતનો વરસાદ આવ્યો, ઘરોમાં પાણી ભરાઈ ગયું, 2-3 ઘર પડી ગયા. પણ હજી સાપીયા ગામમાંથી કોઈ સરપંચ કે કોઈ અધિકારી હજી કોઈ દેખભાળ કરવા આવ્યું નહીં. કેટલું નુકસાન થઈ છે ઘરોમાં? નુકસાન તો ખાસું થઈ ગયું. આખું ઘર પડી ગયું, 2 ઘર પડી ગયા, ઘરોમાં પાણી ભરાઈ ગયું. ઓકે. સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં તાજેતરમાં જ સાર્વત્રિક ધોધમાર વરસાદ થયો છે. મોડી રાત્રે અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો, જેમાં તલોદમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો અને પ્રાંતિજમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં પણ ફેરવાઈ ગયા છે. સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના માંગરોળના મોટા બોરસરા વિસ્તારમાં ગઈકાલે કીમ નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી પરનો લો લેવલ બ્રિજ તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, પરંતુ મોટી ચિંતા તો એ છે કે જે સર્જાઈ રહેલી જ્યારે મોટા બોરસના બેરલ બ્રિજ પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર અત્યારે બંધ કરવામાં આવ્યો છે. સુરતથી સમાચાર મળી આવ્યા છે કે પલસાણા તાલુકા મલેકપોર ગામ નજીક આવેલા પોલ્ટ્રી ફાર્મમાં દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ બની ગયો છે. અહીં ખુકાર દીપડાએ કેરાલા બ્રીડના મરઘાઓ પર હુમલો કરીને ઘણા મરઘાઓને શિકાર કર્યો છે અને પોલ્ટ્રી ફાર્મના માલિક હયાન મલેકે આ ઘટનાની જાણ પલાસણા વન વિભાગને પણ કરી હતી. પરંતુ વન વિભાગ તરફથી કોઈ કાર્યવાહી ન થતા તેણે પોતે જ પાંજરું મૂકીને એને ત્યાં બંધ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠાથી સમાચાર મળી આવ્યા છે કે સેલ્ફીની ઘેલછા હવે જીવલેણ બની રહી છે. હિંમતનગરના હાથમતી નદીના કોઝવે પર યુવાનો જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળતા પરિસ્થિતિ વધુ ખતરનાક બની ગઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમના કેમેરામાં યુવાનો નજરે પડતા તત્કાલ પોલીસ દોડી આવી હતી. ત્યાર સુધીમાં યુવાનો પોતાનો જીવ બચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આમ સેલ્ફી માટેનો ક્રેઝ લોકોની સલામતી સામે મોટો પડકાર બની રહ્યો છે. ગઈકાલે પણ ઈડરગઢના રૂખી રાણીના માળિયા પર આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં 1 મહિના પહેલા જ 2 યુવાન સેલ્ફી લેતા જીવ ગુમાવ્યો છે. સમાચારમાં બસ આટલું જ. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.